હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ હતી કે સર ધોરણ 10 નું જે ગણિતનું પેપર છે તો એ ગણિતના પેપરનું સોલ્યુશન કરાવો ને. તો ભાઈ આપણે સરસ મજાનું બેઝિક ગણિતનું પેપર લીધું છે, કારણ કે જે 10 લાખ વિદ્યાર્થી મિત્રો છે બરાબર, એમાંથી 9 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ બેઝિકની અંદર ફોર્મ ભરે છે. પછી એને સાયન્સ લેવું હોય તો પણ પાછળથી સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરે છે ને સાયન્સમાં બી બંને માન્ય છે. તો આપણે સરસ મજાનું સોલ્યુશન માટે લલિત સર વેકરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પ્લીઝ લલિત સર વેકરિયા આવો અને બાળકોને સરસ મજાનું સોલ્યુશન કરાવો. પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, લલિત સર વેકરિયા માટે ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને આપણે કોઈ સમય ન લેતા વિભાગ એની અંદર 1 થી 24 જે હેતુલક્ષી છે અને એ જ ખાસ આપણે સર કવર કરવાના છે, બરોબર? કારણ કે સૌથી વધારે ભૂલ ક્યાં થાય છે? હેતુલક્ષીમાં. તો લઈએ સર આપણે. ચલો રકમ હું વાંચવાનો ટ્રાય કરું છું સર. તમારે તે મિત્રો કમેન્ટ કરતા જજો, બરોબર, શું જવાબ આવે છે તે. જો 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y ની કિંમત શું થાય? જો મિત્રો અહીંયા આપણને સવાલની અંદર પૂછ્યું x + y બરાબર કેટલા. તો પહેલા તો બંને સમીકરણનો આપણે સરવાળો કરી દઈએ. 13x + 19y = 90. બીજું સમીકરણ છે 19x + 13y = 70. ઓકે, હવે સરવાળો કરતા 9 12 એટલે 32 પ્લસ 32y બરાબર 160. હવે આમાંથી આપણે 32 કોમન લઈએ તો x + y જે આપણે શોધવાનું છે એ આપણને મળી જાય. x + y એટલે x + y બરાબર 160 ના છેદમાં 32. 32 5 તો 32 5 એટલે x + y આપણને મળશે 5. એકદમ ઈઝી છે સર. હવે જો આ જ રીતે x - y હોય તો આપણે બે સમીકરણની બાદબાકી કરીશું. ઓકે સર. ત્યાર પછી જોઈએ નંબર 2 કે સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. હવે અહીંયા આપણને આમાં આવશ્યક નહીં, પહેલા જોવો તો સર પેજ આપણે બદલી જોઈએ 2 અને -1. તો મિત્રો અહીંયા આપણે કઈ રીતે આને સોલ્વ કરવો? તો કે 2 અને -1 હોય તો સરળતાથી +2 હોય ત્યારે એનો અવયવ આવશે -2 અને -1 હોય ત્યારે એનો અવયવ આવશે +1. હવે એ બંનેનો ગુણાકાર કરી દઈએ. x² + x - 2x - 2 એટલે x² આ બે સજાતીય પદ એટલે -x - 2. તો આ આપણું સમીકરણ હોવું જોઈએ. તો એ નથી. x² - x - 2 તો એમાં આપેલું નથી. તો એ આપણને ડી વિકલ્પમાં જોવા મળે છે. ડી માં દેખાણો x² - x - આપણો સાચો જવાબ આવશે વિકલ્પ ડી. હવે જો વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય છે કે દ્વિતીય પરીક્ષાના સરસ મજાના વિડિયો લેક્ચર જોઈએ છે, પેપર સેટ, તો દ્વિતીય પરીક્ષા માટે IMP 30 થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો તમને મળી જવાના છે, બરાબર? ક્યાંથી મળશે હું સમજાવી દઉં સાથે સાથે. અને આ સિવાય બોર્ડના વિદ્યાર્થી મિત્રો માટે હજી ગણિત અને વિજ્ઞાનમાં પ્રોબ્લેમ હોય તો બોર્ડના રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડિયો લેક્ચર તમને મળી જવાના એકદમ નજીવી કિંમતે છે મિત્રો. મેળવી લેજો. 5 5 10 10 50 50 500 વાર પણ તમે વિડીયો જોઈ શકશો, બરાબર, પરીક્ષા સુધી. બોર્ડ માટે ઉપયોગી સરસ મજાના પેપર શીટ જોતા હોય તો બોર્ડ માટે પણ સરસ મજાના ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો છે. આ સિવાય ગણિત માત્ર જોતું ગણિત, વિજ્ઞાન જોતું તો વિજ્ઞાન, આ બધું ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરવાની. પેજ ખોલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 10માં જશો તમે એટલે સરસ મજાનું મટીરિયલ પણ મળશે, SS અને સાયન્સનું રંગીન વાંચવા માટેનું, તેમજ આ પેપર શેટ મળી જશે, વિડીયો લેક્ચર મળી જશે. 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો ફ્રીમાં, બરાબર? તો ખાસ એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો. હવે સર આપણે આગળ વધીએ અને હવે લલિત સર કારોબાર આખો સંભાળશે. આપણે સેક્શન આખું જોઈ લઈશું અને BCD ના તમે વિડીયો લેક્ચરમાં જઈને મેળવી શકશો. ઓકે, ચાલો તો પ્રશ્ન નંબર 3 જોઈએ. સમાંતર શ્રેણી 5 7 9 11 13 15 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ છે?
હવે શ્રેણી આપણે જોઈએ તો 5 7 9 11 13 15 17 19 21 23 આવી રીતે શ્રેણી આપણને મળશે. હવે આમાંથી આપણે અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે. તો 5 અવિભાજ્ય છે, 7 છે, 11 છે, 13 છે, 17 છે, 19 છે અને 23 છે. તો આપણને કઈ અવિભાજ્ય સંખ્યા કીધી છે? છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા. તો 2 4 6, તો છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા તરીકે કઈ આવશે? 19, કે જે આપણો જવાબ છે વિકલ્પ બી. ત્યાર પછી આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન કીધો છે પીના યામ -3 અને 2 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાત m છે તો m ના યામ. મિત્રો આવા પ્રશ્નો ખાસ આ રીતે તમે આલેખની રીતે સોલ્વ કરી શકો. -3 અને 2, તો -3 અને 2 એ કયા ચરણનું? તો કે બીજા ચરણનું બિંદુ છે. માની લો કે અંદાજે અહીંયા આપણને મળ્યું યામ છે એના -3 અને 2. હવે કયા અક્ષ ઉપર લંબ દોરવાનો? y અક્ષ ઉપર. તો અહીંથી આપણે y અક્ષ ઉપર જઈએ તો ત્યાં જે બિંદુ મળે એને લંબપાત કહેવાય. હવે એના યામ, તો આ બિંદુના યામ આપણે શોધવાના. તો y નો યામ કેટલો છે? 2 અને x નો યામ કયો હોય? 0, એટલે 0 અને 2. તો આપણો સાચો જવાબ આવશે વિકલ્પ બી. ત્યાર પછી જોઈએ નંબર 5 કે ત્રિકોણ ABC માં કોણ A બરાબર 30, B બરાબર 90, BC બરાબર 20 હોય તો AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી. હવે ત્રિકોણ આપણને કીધો છે ABC. હવે એમાં A ખૂણો 30 નો છે, B ખૂણો 90 નો છે, તો આ ખૂણો કેટલાનો હોય? 60 નો. ત્રિકોણ છે ABC, કાટકોણ ત્રિકોણ બની ગયો. હવે એમાં BC કેટલો આપ્યો છે? 20. AB અને AC આ બંને આપણે શોધવાના છે. બરાબર છે. તો અહીંયા આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીને મેળવી શકીએ. 30 ની સામેની બાજુ કર્ણ આપણે શોધવાનો, એટલે sin 30 લઈએ. સામેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC. sin 30 નું મૂલ્ય 1/2, BC એટલે 20, AC આપણને મળશે. ક્રોસ ગુણાકાર કરીએ તો AC બરાબર આપણને આવશે 40. પછી શોધવાનો છે AB. તો 30 ની સામેની અને પાસેની tan ગુણોત્તર લઈએ. tan 30, સામેની બાજુ BC, પાસેની બાજુ AB. tan 30 નું મૂલ્ય 1/√3, BC એટલે 20 અને AB આપણે શોધવાનો. ક્રોસ ગુણાકાર કરીએ તો AB બરાબર આપણને મળશે 20√3. તો AB 20√3 અને BC આપણને 40 મળ્યો. તો આપણો જવાબ આવશે A વિભાગ. ત્યાર પછી આગળ જોઈએ નંબર 6, બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે આવા સવાલ વિદ્યાર્થી મિત્રો ખાસ પૂછાતા હોય છે ને એક જ સૂત્રના આધારે z બરાબર 3m - 2x બાર. હવે તમને કીધું છે બહુલક માઇનસ મધ્યક. તો આ બાજુ બહુલક છે, એમાંથી મધ્યક બાદ કરો તો આ બાજુ પણ તમે મધ્યકને બાદ કરો. હવે z - x બાર 3m, 2x બાર - x બાર એટલે -3x બાર. હવે 3 ને કોમન કાઢો તો m - x બાર, z - x બાર. હવે તમે ખાલી જગ્યા સાથે સરખાવી દો તો ખાલી જગ્યામાં કેટલા આવવા જોઈએ? 3. ત્યાર પછી આગળ વધીએ તો 7મો કીધો છે કે ગુસા શોધો 12, 15 અને 21. હવે એનો આપણે ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી. 12 ના અવયવ 4 તેરી 12 એટલે 2 નો વર્ગ ગુણ્યા 3, 15 એટલે 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 7. તો ત્રણેયમાં કોમન અવયવ હોય એવો કયો છે? 3. તો ગુસા કેટલો આવશે? 3 આવશે. 8મું કીધું જો કોઈ બહુપદીનો આલેખ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે તો તે બહુપદી ખાલી જગ્યા હોઈ શકે. હવે એક બિંદુમાં છેદતી બહુપદી એટલે સુરેખ બહુપદી હોય એટલે x + 3. ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 9, અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. હવે અશક્ય ઘટના હોય તો સંભાવના કેટલી આવશે? 0 આવશે.
10મો પ્રશ્ન છે ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. ફક્ત ખૂણાઓ, ફક્ત બાજુઓ અને ખૂણાઓનો સંબંધ. તો ત્રિકોણમિતિ તો બાજુ અને ખૂણા વચ્ચેનો સંબંધ આપણને દર્શાવે છે. 11મું કીધું છે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક મળે. હવે અંદરના ભાગમાંથી જો કોઈ બિંદુ હોય, P બિંદુ છે, તો એમાંથી સ્પર્શક લેવા જઈએ તો સ્પર્શક મળતો નથી, પરંતુ છેદિકા મળે, એટલે એક પણ સ્પર્શક મેળવી શકાય નહીં, એટલે જવાબ આવશે 0. આગળ જોઈએ નંબર 12. m બરાબર 13.2, x બરાબર 15.3 હોય તો z બરાબર ખાલી જગ્યા. સૂત્ર આપણે જોયું હતું, z બરાબર 3m - 2x બાર. આની અંદર મધ્યસ્થની કિંમત મૂકી દો 13.2, x બાર એટલે 15.3. ગુણાકાર કરીએ 3 દુ 6, 3 તેરી 9 અને 3 માઇનસ 30.6. બાદબાકી કરીએ તો કેટલા આવશે? 9. તો આપણો જવાબ કયો આવશે? 9. ત્યાર પછી નંબર 13 આપણને આપ્યો છે 95 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની મોટામાં મોટો પૂર્ણાંક 9975 છે. 95 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક. હવે 4 આંકડાનો સૌથી મોટો પૂર્ણાંક કેટલો છે? હવે એને આપણે 95 વડે ભાગી દઈએ. 4 લાવ્યા 0, 5 વડે 5 5 25, 2 9 5 45 ને 47, 9 5 એટલે 4, 9 7 એટલે 2, તો 24 ને આમાંથી સીધા શું કરીએ? બાદ કરીએ. હવે 24 ને બાદ કરો તો 9 માંથી 4 એટલે 5, 7, 9 અને 9, 9975. તો આ વિધાન કેવું થશે? ખરું થશે. આલ્ફા અને બીટા ગ્રીક મૂળાક્ષરો છે, તો એ મિત્રો તમને ખ્યાલ છે. 15મો આપણે જોઈએ તો x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 નો આલેખ બે સમપાતી રેખાઓ મળે. હવે સમપાતી રેખાઓ મેળવવા માટે શું કરવાનું? તો કે a1 a2 ગુણોત્તર મેળવવાનો. a1 એટલે 1, a2 એટલે 2, b1 b2 તો 2/4 એટલે 1/2 અને c1 c2 તો -4/-12 માઇનસ પ્લસ એટલે 4 તેરી 12 1/3. તો એનો મતલબ શું થયો? તો કે a1 a2 = b1 b2 is not equal to c1 c2. હવે આ પરિસ્થિતિ હોય ત્યારે આપણને બે સમપાતી રેખા નથી મળતી, પણ કેવી મળે? સમાંતર મળે. એટલે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ત્યાર પછી જોઈએ નંબર 16. એક પેટીમાં 2 અને 103 વચ્ચેના પૂર્ણાંકો લખેલા કાર્ડ છે. તેમાંથી પસંદ થયેલ કાર્ડ પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની સંભાવના 2/103. હવે કુલ ઘટના અહીંયા કેટલી આવશે? તો 2 અને 103 ની વચ્ચેના છે, એટલે 3 થી લઈને 102 સુધી થાય. એટલે આગળના 2, એક આગળનું 3, એટલે કુલ 103 માંથી 3, તો છેદમાં 103 ન આવી શકે. એટલે વિધાન કેવું છે? ખોટું જ છે. કુલ ઘટના આપણે જોઈએ તો એ પ્રમાણે સેટ થતું નથી. એક વાક્યમાં જવાબ છે પ્રથમ n અયુગ્મ ધન પૂર્ણાંકોનો સરવાળા માટેનું સામાન્ય સૂત્ર શું છે? અયુગ્મ સંખ્યાનો સરવાળો. તો અયુગ્મ સંખ્યાનો સરવાળો એટલે Sn બરાબર n નો સ્ક્વેર. વર્તુળનો સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો અનન્ય બિંદુ અથવા તો એક બિંદુ. ત્યાર પછી આગળ વધીએ તો 19મા નંબરનો સવાલ છે એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો. હવે સમતોલ પાસાને ઉછાળવો એટલે કુલ ઘટના 6 થઈ. 1 2 3 4 5 અને 6. આમાંથી યુગ્મ સંખ્યા તો 2 4 અને 6 કેટલી સંખ્યા આવશે? 3. હવે P of A બરાબર 3/6 એટલે સંભાવના આપણને મળશે 1/2. 20મો સવાલ છે મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ સૌથી વધુ વખત ઉપયોગમાં લેવાય છે?
તો સ્થિતિમાનના 3 માપ છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો તેમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું હોય તો એવું કયું માપ છે? મધ્યક. આગળ વધીએ નંબર 21, જોડકા. નળાકારનું કુલ પૃષ્ઠફળ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ એટલે 2πr કૌંસમાં r પ્લસ h, એટલે અહીંયા આવશે b. અને શંકુનું કુલ પૃષ્ઠફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ એટલે a આવશે πr કૌંસમાં l પ્લસ r. ત્યાર પછી જોઈએ નંબર 23, 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. હવે 15 મિનિટનો સમય છે વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટમાં મિનિટ કાંટો 6 અંશનો ખૂણો બનાવે. 6 ગુણ્યા 15 મિનિટ એટલે 90 અંશનો ખૂણો થયો. કેટલા અંશનો? 90. તો આપણને કયો જવાબ આવશે? સી જવાબ. પછી કીધું છે 60 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. 1 મિનિટનો ખૂણો 6 અંશ, એને ગુણ્યા 60 તો કેટલા અંશનો ખૂણો બનશે? 360 અંશનો ખૂણો. તો વિકલ્પ કયો આવશે? બી. તો મિત્રો આ રીતે આપણે વિભાગ એ સોલ્વ કર્યો. એ જ રીતે વિભાગ બી અને સી, તો એના સંપૂર્ણ વિડીયો આપણી ચેનલની અંદર મૂકેલા છે. તો એ વિડીયોનો ઉપયોગ કરી એ વિડીયોને જોઈ તમે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ શકો છો. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.